અરે હું તમારો દીકરો છું બાપુ, જેને આખું ગામ પૂજ્યશ્રી તરીકે ઓળખે છે. તમારા પછી તમારું પ્રધાન પદ મારે તો સંભાળવાનું છે. બાપુ, મારા ભાઈબંધ સામે મારો વટ પડે એટલે તમારે મને એક રેશમી કપડાની ભાગડી લાવી આપવાની છે. ને આપણા ગુરુજી મને ભણાવવા આવે છે કે સલાહ આપવા આવે છે એની મને સમજ જ નથી પડતી. આજે તો મેં એમને કહી દીધું કે વધારે બોલશો તો બાપુને કહીને પાછળામાંથી કઢાવી નાખીશ. પછી પછી શું? તે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. છે ને મારા જેવો વટ. પૂજ્યશ્રીનો દીકરો એમને પાછળ થોડી પડે. બાપુ, આ વખતે જન્મદિવસમાં મને સાચા મોતીની માળા જોઈએ ભેટમાં. આખા જુનાગઢ પંથકમાં કોઈ પાસે માળા ન હોય એવી. શામળના બાબુ પાસે તો તુલસી માળા છે બિચારા. તમે જરાય ચિંતા ન કરો. એ શામળને તો હું એના બાપુના વિરુદ્ધ કરીને જ રહીશ. રોજ બોલાવું છું શામળને અહીંયા, ને એના બાપુ વિશે શામળની કાન ભંભેરણી કરું છું. બહુ મજા આવે છે.